तो ब्रह्मलोक मढुडानु हमीर भगीरथ शिव सोरठ सिर धरी। तो ब्रह्मलोक मढुडानु हमीर भगीरथ शिव सोरठ सिर धरी। एवं धार खड़ खड़ नीर निर्मल जा जाज गंगा अवतरी। अनबू धार वातन सगर चारण एक नेहड़ा मानी श्री। ए नव लाख पोखण अकड़ नरहे अवतरी माजे कोनल अवतरी। आवेगढ़ टीवी से नागा बाबा जीवती समाधि आया। नामे अनामे बधाई मेहमानों पधार्या छे आया। बारा पर जागीर आज पण होकारा दिए छे जेना होमाई गયેલા હાડ। आज पण ज्या पादरमा पग मेलो तो हजी तमने जीनाम 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 ना पड़गा संभळाय। एवा ज्या पड़गा पड़े छे बारा पर जागीर। परम वंदनीय परम पूज्य लघुमहंत एवा भरत दादा ની આયા હાજરી છે। એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો। આયા સંતો મહંતો છે। કોના કોના નામ લો આ બધા। અમારે आया चेयरमैन साहेब से उंबल अमारे दिनेश भाई जिला पंचायत सदस्य सामजी भाई कोना नाम लो राहुल भाई अने अमारे भाई मारा परम स्नेह मित्र बहु जूना भाई बंद एवं अमारे लकी भाई जाडेजा अने निकू भाई अमारे जाडेजा एमनी पण आया हाजरी से। बधाई ना नाम लेवा बेहूं तो कलाक वही जाए पण बधाई आया आहिर समाज राजपूतो देवबा आ बधा डारे वरण एक श्रद्धानु भातु लई अने આપણે નાગા બાવાના સાનિધ્યમાં આનંદ કરવા માટે ધારેશ્વર મહાદેવના ખોળે મળ્યા છીએ। ત્યારે થોડી વંદના દુહા અને છંદમાં કરીને કાર્યક્રમને આગળ વધારવો છે। ત્યારે તૌ કડક ધરતી જહા ખડકની આકરી અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો। ए मुकुट सा मंदिरो गाजता सिर धरी गजमता गगन ऊंचा पहाड़ो। बापू आज पण तमे मंदिर में जावे पग मेलो तो 52 गजनी धजा युजा फड़ाका मारती होय। एवा डगले डगले आपणा गुजरात में कच्छ में बापू मंदिर छे। त्यारे त्रिभुवनजी लखे छे केवी छे आपणी गौरववंती भूमि गुजरातनी। तौ कड़क धरती जहां खड़कनी आकरी અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો। એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો। અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન એવી ખળકતી દૂધની પિયુષ જરણી। એ ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી ધન્ય હો ધન आ गुर्जर धरणी तन धन हो धन गुर्जर धरणी। अन बापू आई पग मेलो मैं दर्शन कर्या नागा बाबाना हामेद मंदिर से भगवान धारेश्वर महादेव नु टीवी एना माटे मने याद आवे केवो छे आपणो भगवान भोलानाथ। तो नमामि समीशान निर्वाण रूपम अन विभु व्यापक्रम ब्रह्म वेद स्वरूपम। ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाश वासम भजेहम। आहा जी नाम तो नमामि समीशान निर्वाण रूपम अनविभु व्यापक्रम ब्रह्म वेद स्वरूपम। ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाश वासम भजेहम। तो निराकार मूकार मूलम तुरीयम अनगिरा ज्ञान गोतीत मीसम गिरीशम। हे भोलानाथ हे करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम। लागशे वार पण आवशे मजा यार। अने समय बलवान से यार, समय समय बलवान है नहीं पुरुष बलवान।
આ તો કાબે અર્જુનને લૂંટ્યા એહી ધનુષ એહી બાણ. કાબે અર્જુનને લૂંટ્યા, અર્જુનને કાબા લૂંટીએ કે ખરા? કુરુક્ષેત્રના મેદાનમાં જેના હાથમાં ગાંડિયું લઈ અને 18 સેના સામે યુદ્ધ કર્યું હોય ને કોઈ દી કાબા લૂંટે નહીં. પણ એકવાર કાબા લૂંટ્યો એનું કારણ એ જ હતું કે એનો સમય નહોતો. એટલે આ દોહો કીધો છે કે દુનિયામાં માણસનો સમય બળવાનો હોય છે. ભરત દાદા, માણસ બળવાન નથી હોતો. મૂછું મરડતા મય પતિ એના ગજા હતા ગંભીર બીસી, પણ સબળ એના શરીર અમે એક દી મહાણે જોયા મેઘરણ. અરે ગીતા ગાઈને જ્ઞાન સમજાવતો કાનુડે કેવી કરી, ઈ સામળિયાના શરીર અમે એક દી મહાણે જોયા મેઘરણ. એક દી બધાયને જવાનું છે આયા, પણ આવી તારા ગજ હેઠા મેલે વજન મેલીને તું વરવા. અમે નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા. 14 ભવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે, આવી વજન કરે હારે મનવા. ભરત દાદા ભજન કરે જીતે. આજે ભારામ પર પગ મૂકો પડઘા એને પડે છે, ભજન બોલે છે. અને જ્યાં જ્યાં ભજન બોલ્યું છે, આજે અંજારના પાદરમાં પગ મૂકો ને તો આ જેસલ તોરલનું ભજન બોલે છે, ભજન જીતે છે. ત્યારે મને આ કહેવાનું મન થાય. અને હવે સાંભળજો આ કડીમાં. તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા, અનહબકીને નો કદી હામ તજતા. એક નાક ને કારણે મર્દ નર નારીઓ રખથી મોત ન સજ સજતા. આ હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા, અનહબકીને નો કદી હામ તજતા. એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા. અનશીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીથની પ્રેમ જર્ની. અને મને ઈ આનંદ છે બાપુ, આ ભાજપ ને કોંગ્રેસ વાળા બધા ભેળા ડાયરો સાંભળે. લે આ રાજકારણ મારું હાલું કઈ નક્કી નથી થતું ક્યાં હાલે છે. આ તો બધા ભેળા બેઠા છે. અને આ ઈ સંત નું સાનિધ્ય છે, ત્યાં પછી કોઈ ભેદભાવ ન હોય. આ તો ઈ નાગા બાબાના આશીર્વાદ છે. આયા પક્ષ નો, આ તો આપણે સનાતન ધર્મના મંડપ નીચે બેઠા છીએ. એવો આનંદ કરવા આજે આપણે બધા મળ્યા છીએ. ત્યારે સનાતન ધર્મનો મંડપ છે અને એમાં પક્ષપાત કરે તો એ માણા ન હોય યાર. આપણે બધા હિન્દુના દીકરા છીએ. હું ઘણી વાર કહું છું ભરત દાદા, હવે આપણે જ્ઞાતિના વાડા મૂકી અને હિન્દુ બનવાની જરૂર છે આપણે. ત્યારે આપણને કહેવાનું મન થાય. અમારે ખેતાભાઈ ટીવી બેઠા છે આયા, અમારા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર વાસણભાઈના દીકરા, કોક ડાયરો એવો હોય જે એમાંની હાજરી ન હોય. એટલે મને કહેવાનું મન થાય કડીમાં. આ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિર થી ધબકતા, અનહબકીને નો કદી હમ તજતા. એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા. અન બાપુ શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીથની પ્રેમ ધરણી. મારા ભારતી ભૌમની વધુ તને આવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન કચ્છ ધરણી. અને બાપુ તમે બેઠા છો ભરત દાદા એટલે મને યાદ આવે, આ તો ભજનની ભૂમિ છે બાપા. આપણી આખા ભારતની ભૂમિ. પૂછો કોઈ પ્રેમી હયા ને પ્રભુના વ્યવહાર કેવા છે. મીરાબાઈએ ઝેરના ઘૂંટણા પીધા ને બાપુ થઈ ભગવાન મળ્યો છે. આ દાદા મેકરણ ને આપણે જીનામાં યાદ આવે એટલે દાદો મેકરણ કચ્છની ધરતીમાં યાદ આવે. જીનામ જીનામ પડઘા હજી યાદે સંભળાય છે. જીનામે જોખો ટળે. આહા, શું આ બધી દુહાની યાદી કરાવું આપને અહીંથી. સીતારામ. અને હવે સાંભળજો આ કડી. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અને એક સંપદા પામ્યો જ્યાં સુદામો. લકીભાઈ, આ કડીમાં એવું કીધું છે કે મિત્રતાના ભેદભાવ જો કોઈ રાખતા હોય કે આ ગરીબ છે અમે પૈસા વાળા છીએ, એની યાર ભાઈબંધ રાખતા નહીં કોઈ દી. અને એની વાહે કોઈ દી નાહકના દોડતાય નહીં. મિત્રતામાં કે સંબંધ રાખવામાં જે લેવલમાં આપે ને એની તાકાત કે એની ત્રેવડ નથી તમારે યાર સંબંધ નિભાવી શકે. સુદામો બાપુ ગરીબ હતો. આ બાજુ હોનાની નગરીનો દ્વારકાધીશ ભગવાન મુરલીધર મહારાજ, શરીરે ધર્યા લાલ પીતમ સુભાગા, પચે રંગ ટેઢી ધરી શીશ ફાગા, વલ્યા ઓઢ માથે ખુલ્લા કેસ વાકા. અને નારીયું વારણા લીધ જાકા, કડે કટારા ભેટ લીધી કસીને, ફોળે કળાથી તેજ જેવું સસીને, ઈ ભુજાય ચતુર્જોમ યાદામ ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી. આવો ભગવાન મુરલીધર મહારાજ. ઈ સુદામાને જોયો ને બાપુ, એને બધ ભરી લીધી.
આવું ઘણી વાર ડાયરામાં બોલું છું, આજ પણ કહી દો આ પાદરમાં ગઢપાદરમાં આમ તો બીજી વાર આવું છું આયા લખીભાઈ. અને સુદામાને બત ભરી અને ભગવાનના આંખમાંથી આહુડા પડ્યા. એટલે બાપુ સુદામાએ કૃષ્ણને પૂછ્યું, હજી નંબર પડે છે, ફિલ્મ બાકી છે, પડકારો કરતા રહેજો. હા, એટલે કૃષ્ણના આહુડા જોઈને સુદામાએ પૂછ્યું ભગવાનને, કે ભગવાનને કે ભગવાન તું તો હોનાની નગરીનો રાજા છો, આહુડા તો મારે પાડવાના, ગરીબાઈ મારી આગળ છે, મારી આગળ કઈ નથી પગમાં પહેરવા પગરખું કે નથી અંગમાં, આ તું જોતો ખરો મારી સામે પ્રભુ, તમારી આંખમાં કેમ આંસુ છે? સાહેબ દ્વારકા વાળો શીખવાડે છે ભાઈ બંધાઈ કેવી કરાય. તેથી કૃષ્ણ પરમાત્મા સુદામાને બત ભરી અને રોતા આહુડે મારો ઠાકર એટલું બોલ્યો દ્વારકા વાળો મુરલીધર મહારાજ કહે, સુદામા મને ખબર છે તારી આગળ કાંઈ નથી, પણ મને આહુડા ઈના પડે છે કે મારો ભાઈબંધ આટલો ગરીબ છે ને એનો ભાઈ બીજો, એનો ભાઈબંધ દ્વારકાનો રાજા છે, જેનો ભાઈબંધ હોનાની નગરીનો રાજા હોય અને એનો ભાઈબંધ આટલો ગરીબ હોય, મને ખબર પડતા વાર કેમ લાગી? એ પસ્તાવો થાય છે, પીડા થાય છે મારા હાડમાં. સુદામાને બત ભરી અષ્ટપટરાણીને કીધું કે કોણ છે ખબર છે? મારો ભાઈબંધ છે. ઓળખાણ કરાવી, ઓળખતા નહોતા કે કોણ છે. સાંભળજો, ભગવાન દ્વારકાધીશ પોતે સુદામાના પગ ધોવા બેહી જાય, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. આવી મિત્રતા નિભાવે તો ભેળા રહેજો, બાકી એને કહી દેજો તમે તમારે તમારી રીતે ભાઈ. હા, હવે મિત્રતાની વાત આવી એટલે હવે સાંભળજો, મને આ કડી ગમે છે. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, હવે ગઢ અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો, આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે ઈસામો. અન ગામ ગામે ઉભા ઈ થાંભલા, બધા વાટ જોઈ જુધની ગામ જાપે. હા, જીનામ ભલી ભારતી ભૌમની બંધુ તને આવડી, ધન હો ધન આ ગુરુધર ધરણી તન ધન હો ધન, આ ગુરુધર ધરણી તન ધન હો ધન, ગુરુધર ધરણી. હર હર મહાદેવ. વાટનો પણ મારી ભગવતી પણ મારી આંધીવો આડી વાટનો અને અમારા કુળમાં એ કરેલો પણ તો જાવા દેતી નહીં જોગણી. અરે રે મારી લાખે વાતું એલા મટે અનજાનો જીના મે જય જયકાર. પણ જેને જેને જીનામ જપિયા અરે રે નર જો ઉતર્યા ભવપા.
जोगी याद का जय जय दादा मेकरण मैं का जोगी याद का अनाज याद कल का नाही पण रामे रामे रामायण याद री अरे रे ते दिन में तो दल माही मोगल जतन मावड़ी અને અમારી કરણી ને કાગબાય પણ રામ સુણી જટ હાલ જે માં એ મારી હર જોગની નાગબા હર હર મહાદેવ આ બરડો દેવોની આગળ દૂર અનવાળી રૂપાળા હવ કોઈ રીને પણ મારા ભોળાના પણ ઓલા દેવોની આગળ દૂત અને તો રૂપાળા હવ કોઈ રીને પણ આ તો ભેળાઈ રાખે ભૂ અરે રે મારો કૈલાસ વાળો કાગડા બેઠા છે એટલે મને આ દુહો યાદ આવે આજ પણ તમે અમારા પરગણામાં આટો મારો જડેશ્વર મહાદેવનું મંદિર છે એક દુહો લખાણો ટીવી કે જડિયો વસ્યો જંગલમાં ઘોડાનો દાતાર ત્રીઠો તો રાવળ જામને ને હાકી દીધો તો આખો હાલાર ઈ આ દુહાને મને યાદ કરતા મન થાય કેવો છે ભોળોનાથ રીજે તો जंगल में बसे पण मारो भोळोना पण मारो जडियो जंगल में बसे अने तो घोड़ानो दातार पण त्रुचो रावण जामने आँखों हाला सीताराम
पंगान घम 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 का गुगरू का ढोलू का ढम का आवाज हम का डम 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 का डम 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 का डमरू का डम डम का अव्वल दिनेश भाई आ डायरो आया मैं कीधुं एम कोना कोना नाम लઉં બધાય સરદારનું બાતું લઈને આવ્યા છે મારો પરમ સ્નેહ મિત્ર મારો ભાઈબંધ ઈ પણ રસ્તામાં છે અમારો દીપેશ આહિર અંજાર અને અમારે ત્રિકમભાઈ આજ મેં કીધું એમ નામ લેવા બેહિત બાપુ બીજી 1-2 કલાક વહી જાય છે બધાય ચહેરા જાણીતા છે બધાયનો પ્રેમ છે અને તમારા પ્રેમથી હું આવ્યો છું આજ સુધી ત્યારે ભગવાન શિવને યાદ કરવા છે ભોળાનાથને આજ પાદરમાં આજ જીવન સમાધિ નાગા બાવાની સામે ધારેશ્વર મહાદેવ બિરાજે છે ત્યારે મને ગાવાનું મન થાય દિનેશભાઈ બાપુ કોઈને વાંધો ન હોય તો ખાલી અડધો મિનિટ માટે હું ભોળાનાથને યાદ કરું અહીંથી મહાદેવને ત્રિકમભાઈ આપણે બધા માતાઓ બહેનો વડીલો બધા યુવાનો જો તમને તકલીફ ન હોય તો અડધો મિનિટ માટે 30 સેકન્ડ 1 મિનિટ માટે બે હાથથી મને આમ તાળીઓનો સાથ આપજો આપણે નાગા બાવાની સનાતન ધર્મની એક જીવન સમાધિના ખોળામાં ભોળાનાથના ખોળામાં અને જીનામાં ભરતડાડો બિરાજે છે ધારા પર જાગીરના ખોળે બેઠા છે એના આશીર્વાદ એની દિવ્ય ચેતના આજ પણ દેવી દાદાથી લઈ અને ભરત દાદાથી લઈ અને હાજર દાદા સુધી વયા જાવ તો હજી પણ હોકારા દેશે ત્યારે બધાને વિનંતી છે મારી કે અડધો મિનિટ માટે મને આમ તાળીઓનો સાથ આપજો એટલે આપણને એમ લાગે કે આપણે એક ધર્મના નેજા નીચે આનંદ કરવા માટે મળ્યા છે ત્યારે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ 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 નિકુભાઈ અને હજી આમાંથી ઘણા શરમાય છે અરે મારા વાલીડા ધર્મના નામમાં તાળી પાડવામાં શરમ ન રાખો આખી જિંદગી તાળીઓ પાડવાના દી આવે છે યાર हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जिनाम बापा नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय जय धारेश्वर महादेव जय जय धारेश्वर महादेव राजेंद्र सिंह हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव 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 दादा ओम नमः शिवाय 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 शिवाय ओम नमः शिवाय जय 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 हनुमान गुसाई लेवानी છે લકીભાઈ માટે બે કડીઓ આવી છે ગાય जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत यदुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत के संगी वज्र और ध्वजा विराजे कांधे मुक्त जनेऊ साजे शंकर सुवन
આ જગવંદન તેજ પ્રતાપમ આ જગવંદન વંદન ભરતબાપા અમારા લકીભાઈ ને હનુમાન ઉપર બહુ શ્રદ્ધા છે આજે કષ્ટભંજન હનુમાનજી ઉપર એને વિશ્વાસ છે અને જે જેની શ્રદ્ધા હોય એમાં બાપુ પુરાવાની જરૂર ન હોય ત્યારે ભગવાનને બે કડીમાં હનુમાનજી મહારાજને પણ ભેળા યાદ કરું હે હનુમાનજી અને હનુમાનને એટલા માટે યાદ કરું લકીભાઈ ભગવાન શિવને યાદ કર્યા એનો 11મો રુદ્ર હનુમાનજી મહારાજ છે ત્યારે તો વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરવે કોયા તુર પ્રભુ ચરિત સુનવે રસિયા રામ લખન સીતા મન રસિયા રામ રસિયા જય જય સિયારામ सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा 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 घणी વાર કહું છું આ 500 ની નોટો નો ગોળ અમારા લકીભાઈ કરે છે બાપુ 2000 ની બંધ થઈ ગઈ બાકી આખું સ્ટેજ ગુલાબી થઈ જાય યાર આ તો પ્રેમની વાતો છે ભારા પર જાગીર પણ આ બોલેલો જ્યાં જેને શ્રદ્ધા છે ત્યાં પૈસા તો એની કૃપા હોય એના આશીર્વાદ હોય તો દુનિયામાં મને તમને પૈસા મળે આશીર્વાદ વગર બ્રહ્મભાઈ પૈસા ન મળે કર્મ કરવા થકી લક્ષ્મી પાઈમાં લોટતી કર્મથી પાઈનો કોઈ દેતું જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી મન ત્યારથી કૃષ્ણનો થાર લાગ્યો હવે સાંભળજો આ માટે और भीम रूप धारे असुर सहारे रामचंद्र के काज सवारे रामचंद्र के काज सवारे काज सवारे काज सवारे लाय सजीवन लखन जिलाए श्री रघुबीर हर सुरा रघुपत कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत संभाई भाई ए हनुमान तू तो मारा भरत जेवो भाई लागस मने सहस्त्र बदन तुम रोजस गावे यश कहि श्रीपति कंठ लगावे संगादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा दीनाम जम कुबेर दिगपाल जहाते कवि गोविंद ना कही सगात तुम उपकार सुग्रीव को किन्हा राम मिलाए राजपद दीना पद दीना पद दीना और तुम्हारो मंत्र विभीषण माने लंकेश्वर भाई सब जग जाने सहस्त्र जो जन पर भानु लिलियो साई मधुर फल जान प्रभु मुद्री का मेल मुख माही जल धिलांग गई अचरज नाही जय जय सियाराम जय सियाराम जय सियाराम दुर्गम का जगत को देते सुगम अनुग्रह तुम रहते थे और राम दुआरे तुम रखवारे होतन यागना बिनु पैसारे सब सुख ले तुम्हारी शरणा रक्षक का हमको डरना को डरना को डरना आपन तेज सहारों का पे तीनों लोग जाग से पापे और भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे महावीर जब नाम सुनावे 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 खाली मारा हनुमान નું નામ સાંભળી જાય તો ભૂતડા ભાગીને વ્યા જાય એ મારો હનુમાનજી મહારાજ મહાત્મા તુલસીદાસજી અને હનુમાન ચાલીસામાં લાડ લડાવ્યા છે પણ हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव 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 आग नाखता हालिया सूरा लड़वा मैदान माथे मांडिया पलाण घोड़ा घूमे गम हाने टेगाली दाळियू बोले मंडाणी काळियू शिव धूड़िया डमरी जाने मामलो मैदान आ डायरो आग नाखता हालिया सूरा लड़वा मैदान माथे मांडिया पलाण घोड़ा घूमे गम हाने टेगाली दाळियू बोले मंडाणी काळियू शिव धूड़िया डमरी जाने मामलो मैदान हबलू हुकवा लागी हाथीना हुकला जाने गगने गुजार आकोटा पाकोटा देता फलकारा ललकारा मरवा मारवा तणी लागी लीली लेर
ઠેક બેવળા જોવળા દેતા કાળે કાળ હામ હામા હામ હામા હામ હામા એ મોરે મોરો એ મોરે મોરો કાળે કાળ હામ હામા મંડાણા કરાળ આયા આયા ભલ કારા ભલ ભલા ભલ કારા આપતી ઉઠિયો દેવા માંડવે હાલિયા સુરા માલવા ને મોત હેમાળા ભણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા આજો કહે આજ રણ મચાણો સંગ્રામ રણ મચાણો સંગ્રામ પણ બાપા બહુ આ સપાખરા તો આપણે બહુ ગાતા હોય છે પણ એક સપાખરાની યાદી કરાવું ચૈત્ર મહિનાની નવરાત્રી ભગવતીના હજી 2 દી પહેલા જ મેં કીધું હતું વીડીમાં ખેતાભાઈ માની આઠમનો ડાયરો હતો ભગવતી માતાજી તારે નોરતા ઉજવવાના નિમ નેજાળી ઉજવે નોરતા એવી ભગવતીને 2 કડીમાં ટૂંકમાં યાદ કરી અને પછી આગળ ઉપર આપણે સાહિત્યની વાતો ગીતો ગાવા છે ત્યારે તારો વાચારણા બેડો નામરા ભામણા લી અવધારણી નૂર અવધારણી નૂર આ બાપુ બધાને એમ થતું આ રોજ શું સપાખરા ગાવાના બાપુ રાગના પ્રકાર હોય છે આ સપાખરું ગીત છે ત્રિભંગી છંદ હોય રણકી છંદ હોય મોતીદામ છંદ હોય હરિગીત છંદ હોય દોમળીઓ છંદ હોય ઝૂલનો છંદ હોય આ બધા છંદના પ્રકારો છે જેમ ભજનમાં આવે રામગીરી આવે પ્રભાતી આવે વૈરાગી આવે તમે જાણો છો અને એમાં પ્રભાતિયાથી માંડી અને ભેરવીથી માંડી જે પણ એમાં રાગ ફરી જાય તો રાગનો દોષ લાગે જે ભજન જે ટાઈમે ગવાતું હોય ભરદાડા એ ટાઈમે ભજન રૂડું લાગે પ્રભાતિયું સવારમાં 4 પછી સાંભળો તો જ પ્રભાતિયું રૂડું લાગે બાકી પ્રભાતિયું રૂડું ન લાગે એમ આ શબ્દોની તાકાત છે આ ગીત મર્દાનગીના તત્વ ભરેલા ગીતો છે જેમાં શબ્દોની કવિઓ એવી તાકાત આપી છે અટાણે આ બધું આ સમય આ બધું આવી ગયું હવે કાંઈ આપણે આ તરવારું કહેવાનો જમાનો છે નહીં હવે તો લોકશાહી છે ભારત આઝાદ થઈ ગયું પણ એક સમયમાં ત્રિકમભાઈ જેદી ગાયું વળાતી ગામના પાદરમાં બુંગિયા ઢોલની માથે દાંડિયું પડતી અને એ સમય હતો અટાણે બહુ ડિગ્રી વાળા એમ કે આવું એકચ્યુઅલી હોય નહીં હતો એ સમય આઝાદી પહેલા હતો તેથી એક જ્ઞાતિ નહીં જેના હાથમાં બાપુ હથિયાર પડી લઈને નીકળી જતા હતા કે આપણી માવડીઓને બચાવવા જવું છે આપણી માવડીઓને બચાવવા જવું છે આવા જેથી ધાડા ઉતરતા આ ભારત પાકિસ્તાનના ભાગલા 1947માં પડ્યા અખંડ ભારત હતું સિંધમાંથી પણ ઘણા આવતા હતા વિધર્મીઓ ગાયુંને વાળવા અને તેથી બાપુ જે ધર્મના ધીંગાણે નીકળતા તેથી કવિઓ એને આવા ગીતો ગાઈને બિરદાવતા અને એનો પુરાતન ચડતું કે મારે આ ધર્મ માટે લડવું છે અંદરો અંદર બાંધવાની વાત કોઈ ગીતમાં નથી કરી ધર્મના ફાટા પાડવાની વાત નથી કરી ધર્મને બચાવવા માટે કોઈ બેન દીકરીને બચાવવા માટે આ ગીતો ગવાતા અને લખાતા એમાંની આ 2 કડી યાદ કરું કે હે ભેળિયા વાળી હે ભગવતી હે માં ભાઈ આવી સંગઠન પણ તાર વાચારણા બેડો નામરા ભામણા લી અવધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કાવે સારા હિંગ લાજ હાથ માતા હાજરા હજુર હજુર આઈ જાન ધારી ગાજરાણી કાળકા ભવાની જપારે વેસી અંબિકા દેવી કંઠા જગરાજ વડા વડી આશા પૂરા ઢુંગ રેસી થડા વાળી માંડી રાળી દૂધ નમા પૂજાળી મમાઈ જાળી મમાઈ એટલે ઓલા તો રાજસ્થાનમાંથી આવતા હતા તળ ઊંડા જળ સીસરા જેના કામને લંબે કેસ આ તો નર ભટાધર નીપજે આ તો નર ભટાધર નીપજે આયો મરધર દેસી બાપુ રાજસ્થાનમાંથી વડા આવતા હવે એને આ ભરોહો મૂકવો કેટલો અઘરું પડી જાય પણ વિશ્વાસ હતો આજ ભગવાધારી સંત માથે આપણે ભરોહો મૂકી દઈ કે આપણી માળા ભરડાડો ફેરવે છે વિશ્વાસ મૂકી દઈ તો તેદી વર્ષો પહેલા એક રાજપૂતે ઈ પાદરમાં ભરોહો મૂકી દીધો કે મને 14 વર્ષની દીકરી બોલી છે બાપુ ડાંગ મારી મેઘાણીએ બહુ સારી વાત લખી જેદી સિંહને ડાંગ મારી ને 14 વર્ષની ચારણ કન્યા ભણવામાં આમથી બધાને આવતી અમારી વખતે આવતી હતી ગુજરાતી મીડિયમમાં 14 વર્ષની ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીએ લખેલું આ કાવ્ય લેરિયા અને ખજૂરીનો નેહ છે આજે ગાંધીગીરમાં તુલસીશ્યામ જાવ એટલે ન્યા ગીત લખાણેલું હાથમાં કહાની તાહલીમાં દૂધ રહી ગયેલા અને મારો મારો થવા મંડાણું કા કે હીરબાઈની કાબરી વાછડીના ડાલા મથાએ દાઢી છે દાઢી એટલે મારવા માટે પંજો પછાડી અને ફીણના પહોંચા જેથી હાવજ ઉડાડતો અને બાપુ આ બાજુ દીકરી હાથમાં ડાંગ લઈને દોડી કે મારી વાછડીને દાઢી એક જે ડાંગનો ગાજે હાવજના ખોપરામાં આવ્યો તા તો હાવજ ઘોરાટી મારીને પાછો વળી ગયો ભેખડમાં થાતો બાપુ આવ્યો ને સિંહણે જોયું
કે મારો ધણી પાછો આવ્યો છે શિકાર કરીને અને શિકાર નથી થયો એનાથી એટલે સિંહણે ઠપકો આપ્યો કે આમ તો જંગલના રાજા છો મોટા આમ તો મોટા રાજા કહેવાઓ છો અને તમારા માથામાં એક 14 વર્ષની દીકરીએ ડાંગ મારીને આમ ફળંગ તીખાઈને પાછા કેમ વહી આવ્યા કેમ ભાગીને આવવું પડ્યું ત્યારે સિંહણને કહે છે કે તું માન કે ન માન એ બીજા નંબરની વાત છે કવિ બોલાવે છે કે સાંભળી લે કવિ બોલાવે છે કે હવે સાંભળી લે અમારે સચિનભાઈ વિનોદભાઈ ચૌહાણે 1 લાખ રૂપિયા આપ્યા છે આ જોરદાર તાળીઓથી એમને વધાવી લ્યો અને સિંહણને ઠપકો આપ્યો સિંહને ત્યારે સિંહે એટલું કીધું નિકુભાઈ એ કે હવે સાંભળી લે તમારા બધા માટે 14 વર્ષની ચારણની દીકરી લાગતી છે મારા ખોપરામાં ડાંગ મારી અને મેં આમ જ્યાં નજર કરી પણ ત્યાં તો મને ચોટીલા વાળી ચામુંડ દેખાણી મારી માથે બેહવા વાળી 9 લાખ લોબડીયાળી દેખાણી એટલે હું પાછો ફરી ગયો આ તો માં છે જગદંબા છે એટલે હું પાછો ભાગ્યો બાકી હાથી જેવાને કેડા બદલાવા પડી મારી તાકાત છે આવી જ્યારે ભગવતી ભેળિયા વાળીને યાદ કરી છે એમાં ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મેહારી એકા વિજયસણી વાગેશ્વરી દેવી આવડાઈ પાવાવાળી ત્રિશુરાળી ભેળિયાળી ભજા પ્રેમ તોતલા બેસરા હોળ કામળા તકાઈ બાઈ આવણ જવન જ્ઞાન કોડિયાર બુઢ હાજી વર્ણ મુઠારણ કરે સેવનગારી વાર હુરુ કે આવીએ તો રહેનામ હમાણે ભરો દેવી તમારો આધાર આંધા ત્રોડિયા પાંદરા વાળા હાક લેથી બાગ સુજા બાંગ બોલી ગામડામાં થી હાક બાગ જટા સિંહ જમુ જાવા બછુટા બનાગ જાણે છૂટા હાથ માન કેતા ફુટા બંધુ ખાલી ભાગ્યારાણ તોડ ચકરા દણકી કાળે ઠણકી બાખરા કાળી દણકી જરંદા કાકો મુઠિયા તો દાર ઠણકી સીધવારા ઠણકી ભૂઠિયા રોગ ઠણકી મામલા હુરા કરે માર હનુમંત ધમ વાને લંકા ઢાળા ધમ હાજા વેરી હંતા વાળા ગાળા તોડી આવી છે આઈ ગામડામાં લૂટવાનું ધોળા ભરમા ફેટ ઉથડી પમાર ખડકા ધડાળા દીક બાળ દિયા બાળે ચાડી તાકે ડોળ ઢળ મેદની ચકોર ધુંધ ભાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ ધાયા કૌરવા પાંડવા ધુધ મજા મારે એમ કે એક બે સપા કર ગાવતા તો બીજી ફરમાઈશ આવી બાપુ હું ઘણીવાર વર્ષો પહેલા ગાતો આજે હજી ગાઉં છું ફરમાઈશ આયા જાડેજા બધા બેઠા છે લકીભાઈ આ રાજકોટના ત્રીજા ઠાકોર સાહેબ એટલે મેરામણજી જાડેજા અને એમનું લખેલું કટારીનું કીર્તન આનું નામ છે કટારીનું કીર્તન છપાખરું ગીત જેસા લાંગા નામના રાજકવિ હતા એ કટારી બેઠેલા કચારીમાં ખેતાભાઈ અને એમાં પઠાણ જે હતો માનીતો એની આંખમાં ઝેર હતું એને એમ હતું હાંજની સવારી પૂરી કરી સવારની સવારી હાંજની સવારી પૂરી કરી અને મેરામણજીના મારી નાખું કટાર મારીને અને એ મેરામણજીને મારવા માટે પઠાણ આવતો હતો એ મેરામણજીને મારે એ પેલા તો જેસા લાંગા ઓળખી ગયા કે પઠાણની આંખમાં ઝેર છે એ પઠાણ ઘા કરે એ પેલા જેસા લાંગા નામના જે કવિરાજ હતા ચારણ હતા એને કટારી કાઢી અને ફરડાક કરીને પઠાણની છાતીમાં કટાર બેહારી અને આ બાજુ કવિતાની શરૂઆત થઈ ભલે વેંઢારી વેંઢારી એટલે રાખવી વેંઢારી નહીં વેંઢારી ભલે વેંઢારી આ રાખી તે આપતી હુંદી આ કટારી આજ લેખે લાગી કે ટાણે ઉપર ઘા કર્યો ભલે રાખી તે અને ઈ મેરામણ જે ગીત લખ્યું શું કીધું કટારીના કીર્તનમાં ભલી વેંઢારી કટારી વાંગા તાદી કલાક ભણ હપારી કટારી માય હોવે તે સંગ્રામ હૈયા હજા બીયા માંગ થારી તો ધારી ઇનામ કટી એટી આખ રાગી જગની કટી પાર દસોડી સાતરવા હૈયા રાખવા ધરમ કટી એટી આખ રાગી જમદાટી કટી પાર દસોડી સાતરવા હૈયા રાખવા ધરમ આયા સાડી બીજલી જાણે ઉતરે સિયાણી બાર સોફ કડાક
ધરણીધર જય ધરણીધર આય સાડી બીજલી જાણે ઉતરી સિયાણી બાર માણી હીરા કાણી દડી રખાર સમ્રાટ માળી હો મૃગાનાની ઘટી છત્ર સાડી મારી હેમરે જાળીએ કરી સહજાદી હા मतारी दो वजा दाग आया सात्र वाका हया बीज होहरी करते जैसा ईसरी के निसरी ना तीसरी सिया ગવરાવીને ગાવાનું દુઃખ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીરથવાનું મહારતી વિધવા મરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી સીતારામ बापा सीताराम दिनाम दादा दिनाम બહુલી પાવે બિરડાવે દાતાર નિભાવે પંડ દુઃખ પાવે નામ ખુયા મે યામ નથી વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી धारी तलवारम कमर कटारम धनकर धारम टंकारम धारी तलवारम कमर कटारम धनकर धारम टंकारम बंदूक बहारम मारम मारम आकारम होकारम आकारम મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી
ધમ ધમ ધમાકતી કતી હર હર મહાદેવ આ બાપી અને આયા તમે બધા ખૂબ વરો છો પણ જે પૈસા આવવાના છે બધા આ સાનિધ્યમાં નાગાબાવા સમિતિ મેળામાં રહેવાના છે